તો દોસ્તો, વાત છે ગામડાના 3 મિત્રોની, ટીમલો, વીરુ અને કાલુ. હે લાલ લાલ કલરની બાંગડી, બાંગડીનો કલર લાલ, ચાલ મારી જોડે ચાલ. ચાલ ને જમકોડી, કશે ફરવા જઈએ. ક્યાં ફરવા જવાના? આ જમણી વરસાદ બી તૈયારી કરવા લાગેલો છે. લાકડાનું કામ પતે ને એટલે આપણે સાણા બી ઘરમાં ભરી જ દેવાના છે. હા હા, જો હુકુમ મેરે આકા. સાલું ઘરે આવું તો આ ઘરવાળી ઓર્ડર પર ઓર્ડર આપે, ને જોબ પર જાઉં તો આ બોસ ઓર્ડર પર ઓર્ડર આપે. શું બોલ્યા? અરે કઈ નહીં, મેં તો ગીત ગાતો છું. હે લાલ લાલ કલરની બાંગડી, બાંગડીનો કલર લાલ, ચાલ મારી જોડે ચાલ. હે બૈરું ગયું પિયર ને ફ્રીજમાં પડ્યું બિયર. બૈરું ગયું પિયર ને ફ્રીજમાં પડ્યું બિયર. એ દોસ્ત મારો જીગર જાન લાખોમાં એક, દોસ્ત મારો જીગર જાન લાખોમાં એક. ઓ ટીમલા, આ જો આવી ગયા તમારે જીગરજાન લોકો. એક કામ કરો, એ લોકોને બી બોલાવી જ લેવું એટલે આપણું કામ ફટાફટ પતી જ જાય. ઓ ટીમલા, ચાલી જરાક વાર. આ કાલુનો પાડો મરી ગયેલો છે તો દાટવા જવાનો છે. અરે રે, હું કરું, જઈ આવું કે? સારું, જઈ આવો. હા આવ્યો. પણ ફટાફટ કામ પતાવીને જલ્દી આવજો, આપણું બી કામ પતાવવાનું છે. ચાલ કાલુ, ગાડી ધીરે ચલાવજે, મેં પાછળ બેસેલો છું, બરાબર? હા, તું ખાલી પકડીને બેહે. તારા પર જરા વિશ્વાસ નહીં મળે મને. અલકમાં નથી કે મલકમાં નથી, ટીમુ તારા જેવું જગતમાં નથી. હું ચાલું કાલુ, પાડાને પાડો બીમાર હતો કે? ના ના, બીમાર કઈ નહીં હતો, પણ પાડો હતો ને એની પાડીએ પાડાને ધોકો આપી દીધો એટલે પાડાએ સુસાઇડ કરી લીધું. અરે કાલુ, આ બાજુ કાલે એને ચાલ્યો, તારું ઘર તો એમ આવ્યું. ચાલ ઉતાર ટીમલા, લાવ 50 રૂપિયા લાવ. ટીમલા, તને સાચી વાત કરું ને, આ કાડિયાનો પાડો કઈ મયરો નથી. એ તો અમારો પ્રોગ્રામ હતો ને એટલે તને એવું કહીને બોલાવી લાવ્યા અમે. અરે તો સાચું કેવું જોઈએ ને, આ ખોટો પાડો મારવાની શું જરૂર હતી તમારે? સાચું કહેતે, પીવા જવાનું છે એમ તો ભાભી તને આવવા દેતે કે? ને ટીમલા, તને ખબર તો ખરી, તારા વગર અમને દારૂ નહીં ચડે. જા વીરુ, લઈ આવ આપણી બાટલી, અને આજે તો 3 ગ્લાસ લઈ આવજે. અરે ગાંડો બાંડો થઈ ગયેલો છે કે હું? તમે આટલા ટાઈમથી પીતા છે, મને કોઈ દિવસ પીતા જોયેલો છે કે? 3 ગ્લાસ લેવા વાળો નથી રહેવાનો મેં તમારા જોડે. બરોબર ટીમલા, અમે દારૂ પી હું, તું ઠંડુ તો પીએ કે નહીં એટલે 3 ગ્લાસ મંગાવ્યા છે, બરાબર ને વીરુ? હા મેરી જાન, જા દોડતો જા ને દોડતો આવ. અડધી પીન ગબડતો નહીં આવતો. યસ, આલે તારું ઠંડુ પીવા માંડ. આજે તો ગાડી તમારા ભાઈ કાલુભાઈ જ ચલાવે. આજે તો ગાડી વીરુ ડોન જ ચલાવે. ચાલ બેસ પછાડી. અરે ઓ, તમારા બંનેના પંખા પાસ થઈ ગયેલા છે એટલે સીધો નીચે ઉતર ને મને પકડીને બેસી જાવ તમે બંને. ઉતર, ચાલ. ટીમલા, તને જીવનમાં ક્યારે બી જરૂર પડે ને તો આ દોસ્તારને યાદ કરજે. આ દોસ્તાર નથી, તારા ભાઈ છે ભાઈ. તું જીગર જાન છે, અમારો જીગર જાન. તારા માટે તો જાન બી આપી દે જાન. ટીમલો એના મિત્રોને મૂકીને ઘરે આવે છે. મેં તમને છે ને એક વાત કહેવાની છું, પણ તમે ખોટું નહીં લગાડતા. તમે છે ને તમારા પેલા ફ્રેન્ડ લોકો જોડે ફરવાનું ઓછું જ કરી દેજો. મને તે લોકો કઈ ઠીક નથી લાગતા. જોવની આજે કેવા પીધેલા હતા તે. લે, મારું પેટ ભરાઈ ગયું, ખાઈ લે તું. બીજા દિવસે ટીમલો નોકરીએ જવા નીકળે છે. ઓ ટીમલા, ઉભો રે. અરે શું થયું? આ વીરુને ઉલટી થતી છે ને દવાખાને જવા આટલું પૈસા બી નથી ને ગાડી બી નથી. અરે હાલે 500 રૂપિયા એને દવાખાને લઈ જજે. અરે ટીમલા, પણ ગાડી બી નથી અમારા પાસે. આજના દિવસ રજા પાડી દે ને. હા તો પછી રજા પાડી દેવ, એમાં શું છે? અરે દોસ્તી માટે તો કઈ બી. ચાલો બેસો. ઓય ટીમલા, આ બાજુ. અરે પણ દવાખાનું તો પેલી બાજુ આવ્યું ને. અરે ટીમલા, તને ખબર તો છે આપણને કઈ બી થાય તો એક જ દવા લાગુ પડે. અરે યાર, ખરા છો તમે બંને જણા. અરે ટીમલા, ચાલ ની. લે વીરુ, લેતો આવજે.
બહુ નાટક વધી ગયા છે તમારા બંને. યસ. આજે આ કલર કેમ અલગ છે? એ આજે વીરુના પેટમાં દુખતું હતું ને એટલે નવી બ્રાન્ડ લઈ આવ્યા. આ તારું ઠંડુ પીતું. ખરા છે યાર તમે. જો તમે બંને ધ્યાનથી સાંભળો. મારા ઘરે ખબર નહીં પડવી જોઈએ કે મેં આજે જોબ પર નથી ગયો ને આખો દિવસ તમારી જોડે છું, બરાબર? હા. ચાલો તમે ફટાફટ પતાવો, મેં જરાક ટાંકી ખાલી કરીને આવ્યો. વીરુ અરે આ મારો ગ્લાસ આખો ફૂલ જેવો થઈ ગયો ને અચાનક. અરે તું જ તે ભરીને ગયો આ મસાલા સોડા. એવું? ચાલ હશે. આજે તો આ મસાલા સોડાનો ટેસ્ટ બહુ જોરદાર લાગતો છે હે. તો પછી પી લે ઓ મોરે ટીમલા, પી લે ઓ મોરે કાલિયા. આ વજના ફેફડા પાડી નાખે એવા ભાઈઓ છે મારી હારે. એક તો ધારે ને મારે ને બીજો એનથી માથા ભારે. અડધી બાટલી અડધી બાટલી અડધી બાટલી. જો વીરુ, વીરુ, કાલુ પીવું છે હજુ? બોલ. ના. હે જા. ના, તારો ભાઈ પૈસા આપે. ના. અરે જો મારી વાત સાંભળો તમે. તમારી ભાભીને ખબર નહીં પડવી જોઈએ કે આજે મેં તમારી જોડે તો જોબ પર નહીં ગયેલો, બરાબર? આટલું ધ્યાન રાખજો તમે. જો ટીમલા સાંભળ, ઘરવાળીને આપણે દબાઈને રાખવાનું હોય, ઉલટાકનો તું દબાઈને રહેતો છે. આપણે મર્દ છે મર્દ. હા તે જ ને. જો ટીમલા, ઘરમાં તું કમાતો છે ત્યારે તારું ઘર ચાલતું છે. તારું ઘરવાળી થોડી કમાતી છે તો તું એનાથી દબાતો છે. તારે ઘરવાળીને દબાવવાની હોય. આ વાત તું યાદ રાખજે, જીવનમાં બહુ આગળ વધે. અરે તારો ભાઈ કોઈથી બી નહીં, તમારો ભાઈ શેર છે શેર. ચલો બેસો. ઓ ટીમલા, ગાડી તો મેં ચલાવવા. અરે બેસો કીધું ને. તારા ભાઈ જોગિંદર બેસ. કેમ રે? આજે તો તમારી ચાલ જરાક અલગ જ જેવી હતી ને કેમ હું થયું? મારી જોડે તો કઈ બોયલા બી નહીં, આવીને ઊંઘી જ ગયા. કઈ નહીં. બંને જણા સાચું બોલજો. કાલે મારા ગ્લાસમાં તમે લોકોએ શું નાખેલું? અરે ટીમલા, કાલે તારા ગ્લાસમાં કાળિયાએ દારૂ નાખી દીધેલું. કાળિયા, તને કઈ બુદ્ધિ છે કે નહીં? મેં તમારી જોડે ફરતો છું એટલે આવું કરવાનું હે? અરે એવું જ કરવાનું. કેટલું મસ્ત લાગેલું. મારો ગ્લાસ ક્યાં છે? Yes! વેલો નહીં તૂટતા ને, તૂટતા ને આપણી દોસ્તી નહીં તૂટતા. હા કાલો, તું તો મારો જાન. આપણી દોસ્તી હે? આજે આ નોકરી પણ નથી ગયા. શું થયું હશે? કેમ પડી રહેલા છે? ઓય, ઉઠો. શું થયું? ઉઠો. તમે આજે પીને આવેલા છો? તમને કેટલી વાર કીધેલું કે તમે તમારા પેલા દોસ્તા લોકો જોડે ફરવાનું બંધ કરો. તમે કાલે બી દારૂ પીને આવેલા, એટલે હવે તમે આવું કરવાનું છે એમ ને કોને પૂછીને રજા પડેલી? ચૂપ. તારે મને કઈ બોલવાનું નહીં ને. હા, મારા દોસ્તાર વિશે આજ પછી તારા મોઢામાંથી કોઈ બી શબ્દ નીકળ્યો છે ને તો તારું છે ને આ ડાચું તોડી નાખા. એટલે આજે તમારા પીધેલા દોસ્તાર લોકોના લીધે તમે મને મારી ગયા એમ ને? હે, તે મને ધક્કો માર્યો ને તને કેટલી વાર કહેવાનું કે મારા દોસ્તાર લોકો વિશે કઈ નહીં બોલવાનું એમ? મેં કામ પર જાઉં છું, મેં કમાઉં છું તો આપણું ઘર ચાલે છે. તારા લીધે ઘર નથી ચાલતું. બહુ દબાઈને રહ્યો, હવે આજ પછી દબાઈને નથી રહેવાનો મેં. અરે
ભાઈ બંધ કરતો તારા મગરમચ્છના આંસુ નથી જોવાનો મેં તારા બધા નાટક. અહીંયા મેં ઘર ચલાવું છું ને તો ઘર ચાલે છે. તું કઈ લઈને નથી આવી તારા ઘરેથી. ને જેટલી વાર તું મારા દોસ્તાર લોકો વિશે બોલશે ને એટલી વાર તને આવી જ રીતે માર પડશે. હા કહી દીધું, તારા નાટક નહીં જોઈએ. ટીમલાને ધીમે ધીમે દારૂની લત લાગી જાય છે. ટીમલો ઘરેથી નોકરી પર જવા માટે તો નીકળે છે, પણ નોકરી પર જવાનું છોડીને મિત્રો જોડે દારૂનો નશો કરે છે. રોજ રોજ આવું કરવાથી ટીમલાની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ બગડતી જાય છે. એક દિવસે ટીમલો નશાના પૈસા ભેગા કરવા માટે પોતાની ભેંસ અને પોતાની ગાડી પણ વેચી દે છે. અને જે પૈસા આવે છે તેનાથી તે મિત્રો જોડે જઈને પાર્ટી કરી નાખે છે. એક દિવસ હદ પાર થઈ જાય છે. ટીમલો નશામાં પોતાની ઘરવાળીને ખૂબ મારે છે અને ઘરની બહાર કાઢી મૂકે છે. વીરો, ઓ કાલુ, અહીંયા આવતો. એક વાત પૂછવાની જ તમને. ભલા તમારા પેલા દોસ્તાર ટીમલાની વાત મેલી ને ભાઈ, બધું વેચી ખાઈ ગયો, એની ઘરવાળી જતી રહી અને હાવ રખડી ગયો એમ કહેતા. વાત સાચી કે? હા, એકદમ સાચી વાત છે મનહર દાદા. કામ જ એવું કરે તો રખડી જ જાય ને. દારૂ પી લઈને ઘરે જાય ને ઘરવાળી જોડે ઝઘડો કરે તો ઘરવાળી છોડીને જ જતી રહી ને, અને અમને પૈસા આપીને દારૂ પીવા લઈ જાય ને પૈસા આપે, એના લીધે અમે બી બદનામ છે. હા, એકદમ સાચી વાત છે મનહર દાદા. કામ જ એવું કરે તો રખડી જ જાય ને. ઘરે જાય ને ઘરવાળી જોડે ઝઘડો કરે તો ઘરવાળી છોડીને જ જતી રહી ને, અને અમને પૈસા આપીને દારૂ પીવા લઈ જાય, પૈસા આપે, એના લીધે અમે બી બદનામ છે. ટીમલો બધી રીતે બરબાદ થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, જેવો સંગ તેવો રંગ. તો અમારી ટીમે આ વિડીયોમાં તમને એ જ બતાવ્યું છે કે જ્યારે પણ આપણી ખોટી સંગત હોય છે અને આપણી ખોટી આદતો પડી જતી હોય છે ત્યારે આપણો પરિવાર બરબાદ પણ થઈ શકે છે. તો આ વિડીયો તમને દિલથી ગમ્યો હોય તો કોમેન્ટમાં અમને યસ લખીને જરૂરથી જણાવજો. અને હા, વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરજો જેથી લોકો સુધી આ વિડીયો પહોંચે. અને બસ તમે હસતા રહો, મસ્ત રહો. મળીશું પાછા નવા વિડીયોમાં. બાય બાય.